નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અનિલ જ્ઞાન મંદિરની યુટ્યુબ ચેનલ તરફથી હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આપણે જોયું હતું કે ધોરણ 8માં ચેપ્ટર 3ની અંદર કે ભારતની અંદર રાષ્ટ્રવાદનો ઉદય। તો ભારતની અંદર છે 1857ના સંગ્રામ પછી રાષ્ટ્રવાદ છે એનો ઉદય થઈ ચૂક્યો હતો। સૌપ્રથમ છે યુરોપના દેશની અંદર થયો હતો। તેમાં આપણે જોયું હતું આર્થિક પરિબળો અને સામાજિક પરિબળો જે દેશની અંદર છે આપણે જોયા હતા। હરીફાઈમાં ભારતના હસ્ત ઉદ્યોગ ધંધા ટકી શક્યા નહીં, પરિણામે કારીગર વર્ગ બેકાર બન્યો। ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાની અંગ્રેજની નીતિ સામે પ્રજામાં રાષ્ટ્રીય જાગૃતિ વધી ગઈ હતી કે ભારતના જે લોકો છે એને અંગ્રેજોની સામે છે એનો જે હસ્ત ઉદ્યોગ એટલે કે ઘરે જે ઉદ્યોગ છે, ખાદી ઉદ્યોગ છે, કંઈ પણ એવો અથાણા પાપડ છે, ભરત ગૂંથણ, એ બધા હસ્ત ઉદ્યોગ હતા। એ શું થયું હતું કે ઘરે બનાવવામાં આવતા જે ઘરે જે હસ્ત ઉદ્યોગ હાથેથી કામ કરીને બનાવતા એ ઉદ્યોગો છે એ ભાંગી પડ્યા। ત્યાર પછી છે જે ટેકનોલોજીનો વિકાસ થયો એને લીધે શું થયું તો કે અંગ્રેજોની જે કૂટનીતિ છે એને કારણે છે એ અંગ્રેજો જે ઇંગ્લેન્ડ છે વધારે સમૃદ્ધ બનતું ગયું અને ત્યાર પછી છે એ પ્રજામાં રાષ્ટ્રીય જાગૃતિ છે એનો વિકાસ થયો। જો પછી જોઈએ કે વાહન અને સંદેશા વ્યવહાર, વાહનો અને સંદેશા વ્યવહાર દ્વારા છે એ આપણા દેશનો મોટા પ્રમાણમાં વિકાસ થયો હતો। તમને ખ્યાલ હશે કે અત્યારે ટેકનોલોજી એટલી આગળ નીકળી ગઈ છે કે તમે અહીંયા બેઠા છે અમેરિકાની અંદર બેઠેલા તમારા રિલેટિવ સાથે છે એ વિડીયો કોલમાં વાત કરી શકો, એને ફેસ ટુ ફેસ જોઈ શકો છો, વાત કરી શકો છો, મળી શકો છો। એટલે કે આપણે ફોનની અંદર છે એ વિડીયો કોલ કરીએ તો એને ફેસ ટુ ફેસ જોઈ શકીએ છીએ, વાતચીત કરી શકીએ છીએ, કાંઈ પણ એવું આપણે ક્લિયરી હોય તો કરી શકીએ છીએ। આ બધું છે શું છે તો કે એક ટેકનોલોજીનો ભાગ છે। એવી જ રીતના વાહન અને સંદેશા વ્યવહાર દ્વારા છે એ ઘણો બધો આપણા દેશનો વિકાસ થયો હતો અને એ અંગ્રેજોની કેળવણી છે એના દ્વારા જ વિકાસ થયો હતો। ભારતમાં રેલવે, તાર, ટપાલ, જમીન તથા જળ વ્યવહારના માર્ગો લશ્કરી, આર્થિક તથા રાજકીય કારણોસર વિકાસવામાં આવ્યા હતા। જો અર્થતંત્રને લીધે છે આ જળ વ્યવહારો છે, જળ માર્ગો છે, જમીન માર્ગો છે એ બધાનો વિકાસ કરવામાં આવ્યો હતો અથવા તો કોઈ પણ રાજકીય કારણોસર છે એનો વિકાસ થયો હતો। કોનું તો કે રેલવે છે, તાર છે, ટપાલ છે, ટેલિવિઝન છે, ટેલિફોન છે, એ બધાનો જ વિકાસ થયો હતો। તમને ખબર છે કે રેલવે છે એની શરૂઆત કોણે કરાવી હતી તો કે ડેલાઉસીએ કરાવી હતી અને ડેલાઉસીએ ક્યારે કરાવી હતી 1853ની અંદરથી કરાવી હતી। ક્યાંથી ક્યાં સુધી તો કે મુંબઈથી થાણા સુધી કરાવી હતી। તો એવી રીતના છે ગ્રેહેમ બેલ છે ટેલિફોનની શોધ કરી હતી। એવી રીતના બધા છે એ પોતપોતાની રીતે છે પોતપોતાની બુદ્ધિશક્તિ પ્રમાણે છે એ વિકાસ કરતા ગયા અને અવનવી શોધો થતી ગઈ, સંશોધન થતા ગયા, ટેકનોલોજી આગળ આવતી ગઈ અને લોકો છે એને જે જીવન ધોરણ છે એ પણ ઊંચું આવતું ગયું અને લોકો છે એનામાં સ્વતંત્ર બુદ્ધિ પણ આવી ગઈ અને જાગૃતિ પણ આવી ગઈ। આ સાધનોનો ઝડપી વિકાસથી વિશાળ દેશના માનવી એકબીજાની નજીક આવી ગયા છે। દેશના લોકો છે એકબીજાની નજીક આવી ગયા। જો એટલે કે આપણે છે એ આ બધું સમાચાર પત્રો છે, ટેલિફોન છે, તાર ટપાલ છે, એ બધાને લીધે શું થયું તો કે એકબીજાની નજીક આવી ગયા અને લોકોએ શું કર્યું તો કે એકબીજાના સંપર્કમાં આવવાથી વાતચીત છે એનો વધારો થયો અને એકબીજામાં જાગૃતિ આવી છે। પછી જો સંપર્ક વધવાથી જ્ઞાતિ, કોમ અને પ્રદેશના ભેદભાવો ઓછા થઈ ગયા। જે જ્ઞાતિઓનો ભેદભાવ હતો કે ઊંચ નીચની જ્ઞાતિઓનો ભેદભાવ હતો એ બધું દૂર થઈ ગયું। જે કોમ પ્રથા હતી એ બધું બંધ થઈ ગયું। ભેદભાવ છે લોકોની અંદર આ બધા હતા, અંધશ્રદ્ધા હતી, અંધવિશ્વાસ હતો, એ બધું દૂર થઈ ગયું કેમ કે કેળવણી લેતા થઈ ગયા હતા, એકબીજાના સંપર્કમાં આવ્યા હતા, એટલા માટે થઈને આ બધું દૂર થઈ ગયું। તેમના વિચારો તથા યોજનાઓ પ્રજાના તમામ વર્ગોમાં ફેલાવી શકાય। તેમના જે વિચારો હતા અને યોજનાઓ હતી એ તમામ વર્ગની અંદર ફેલાવી શકાય। પ્રાદેશિક કક્ષાને બદલે રાષ્ટ્રીય કક્ષાની નેતાગીરી ઊભી થઈ। જો પ્રદેશોની જે નેતાગીરી હતી એની જગ્યાએ શું તો કે એક પ્રદેશ પૂરતું જ લોકો છે એ નેતૃત્વ કરતા હતા, એની જગ્યાએ શું કર્યું એ લોકોએ તો કે આખા રાષ્ટ્રનું નેતૃત્વ છે એ સંભાળવા લાગ્યા। જેમ કે ગાંધીજી છે, સરદાર વલ્લભભાઈ પટેલ છે, જવાહરલાલ નહેરુ છે, એ આપણા દેશના બધા મહાન નેતાઓ થઈ ગયા છે। એ નેતાઓએ શું કર્યું હતું
હતું? તો કે દેશના લોકોમાં જાગૃતિ લાવવા માટે આંદોલનો કર્યા હતા, ઠેર ઠેર સંઘર્ષો કાઢ્યા હતા અને લોકોની અંદર જાગૃતિ ફેલાવતા હતા. જેમણે સ્વરાજની સિદ્ધિમાં નોંધપાત્ર ફાળો આપ્યો હતો. કોની? તો કે જે લોકો છે એની નેતૃત્વની ભાવના છે એ આખા રાષ્ટ્ર માટે બની ગઈ હતી. એટલા માટે થઈને શું? તો કે બધા લોકો છે એ સ્વરાજ મેળવવાની જાગૃત થઈ ગયા હતા. ત્યાર પછી આપણે જોઈએ શિક્ષણ અને સાહિત્ય. ભારતીય રાષ્ટ્રવાદના ઉદયમાં અંગ્રેજી કેળવણીનો પણ મોટો ફાળો રહ્યો છે. જો ભારતનો છે, આપણા દેશનો જે વિકાસ થયો, ઉદય થયો છે, એટલે કે આપને આઝાદી મળી છે, એમાં કોનો મહત્ત્વનો ફાળો રહ્યો છે? તો કે અંગ્રેજી કેળવણીનો મહત્ત્વનો, એટલે કે અંગ્રેજી શિક્ષણ છે એનો ફાળો રહ્યો છે. કેળવણીને કારણે પશ્ચિમની વિચારશ્રેણીના દ્વાર ઉઘડ્યા. જો અંગ્રેજી કેળવણી છે એને કારણે શું? તો કે જે પશ્ચિમના લોકો છે, જે આ બ્રિટનના લોકો છે, એની જે કેળવણી છે એના દ્વાર પણ આપણે ઉઘડી ગયા, એટલે એના વિચારો છે આપણા સુધી પહોંચી ગયા અને એ લોકો છે એ બહુ વધારે બુદ્ધિશાળી અને કૂટનીતિ વાપરતા હતા. કોણ? તો કે અંગ્રેજો છે એ, જેને લીધે છે અંગ્રેજી ભાષા છે એ આપણે શીખતા થઈ ગયા અને આપણામાં પણ જાગૃતિ આવી ગઈ. વિશ્વનું ઘણું બધું સાહિત્ય અંગ્રેજીમાં હતું. આપણા દેશના લોકો અંગ્રેજી ભાષા શીખ્યા. જો એમ કીધું વિશ્વનું કેટલું બધું સાહિત્ય એવું છે કે જે અંગ્રેજીની અંદર લખાયેલું હતું અને આપણા દેશના લોકો છે અંગ્રેજી શિક્ષણ છે એ મેળવતા થઈ ગયા અને વિશ્વના પ્રવાહોની માહિતગાર થઈ ગયા. જો વિશ્વનો જે પ્રવાહ છે, દુનિયાની અંદર શું બની રહ્યું છે, શું થઈ રહ્યું છે, એ બધાથી માહિતગાર બની ગયા, એટલે આપને એની સમજણ પડી ગઈ અને માહિતી મળતી થઈ. આ કારણે અમેરિકન સ્વતંત્ર સંગ્રામમાંથી, લોકશાહીના તથા ફ્રાન્સની ક્રાંતિમાંથી સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની ભાવનાની પ્રેરણા મળી. જો અમેરિકાની અંદર જે સ્વતંત્ર સંગ્રામ થયો હતો, લોકશાહીની સ્વતંત્ર સંગ્રામમાંથી લોકશાહીની આપણે લોકોને ખબર પડી. લોકશાહી છે અમેરિકાની સ્વતંત્ર સંગ્રામમાંથી આપણે જોઈ હતી, તથા ફ્રાન્સની ક્રાંતિ થઈ હતી, એમાંથી સ્વતંત્રતા અને સમાનતા અને બંધુત્વની ભાવનાની પ્રેરણા મળી હતી. ફ્રાન્સની ક્રાંતિની અંદરથી આપણે શેની પ્રેરણા મળી હતી? તો કે સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની ભાવનાની પ્રેરણા મળી હતી. આત્મશ્રદ્ધા વધે અને સૌ ભારતના ઉજ્જવળ ભાવિની કલ્પના કરવા લાગ્યા. જો લોકો છે એની અંદર આત્મશ્રદ્ધા, આત્મવિશ્વાસ વધવા લાગ્યો. પછી એ ભારતનું ભાવિ છે, એટલે કે હવે આપણો દેશ છે આઝાદ થઈ જશે અને આઝાદી મળ્યા પછી એનું જે ભવિષ્ય છે એ કેટલું સુંદર રહેશે, એની બધા લોકો કલ્પના કરવા લાગ્યા. દેશની પ્રાદેશિક ભાષાઓમાં નવલકથાઓ, નાટકો, વાર્તાઓ, કાવ્ય અને ગીતો વગેરે લખાયા. આ સાહિત્યએ રાષ્ટ્રભક્તિનો સંદેશો આપ્યો હતો. જો એમ કીધું દેશની જે નવલકથાઓ છે, દેશની જે પ્રાદેશિક ભાષાઓ છે એની અંદર શું? તો કે નવલકથા, નાટકો, વાર્તાઓ, કાવ્યસંગ્રહ એ બધું લખાણું અને જેને લીધે લોકો છે એ જાગૃત બન્યા અને એની અંદર છે એ રાષ્ટ્રભક્તિનો એક ઉપદેશ થયો અને રાષ્ટ્રભક્તિ માટે એ લોકો રોજને માટે કાયમી થઈ ગયા કે હવે આપણે આપણા દેશને જે આઝાદ કરાવવો જ છે. ત્યાર પછી આપણે જોઈએ તો વર્તમાનપત્રો. રાષ્ટ્રીય ચેતના ફેલાવવામાં વર્તમાનપત્રે નોંધપાત્ર હિસ્સો આપ્યો. બંગાળ, મુંબઈ, મદ્રાસ તથા બીજા પ્રાંતોમાં પ્રસિદ્ધ થતા અખબારોએ સરકારની નીતિની ટીકા કરી લોકોમાં રાષ્ટ્રીય ભાવના જાગૃત કરી. જે સરકારની નીતિ છે એ આ સમાચાર પત્રો છે એના દ્વારા છે લોકોને જાણવા મળી ગઈ હતી અને જેને લીધે છે એ લોકો છે જાગૃત થઈ ગયા હતા અને જે અવનવા દેશની અંદર બનાવો બનતા હતા, ઘટનાઓ બનતી હતી, એનાથી લોકો છે એનામાં જાગૃતિ આવી ગઈ હતી. તમને જો અહીંયા પિક્ચર દેખાય છે, એ પિક્ચર છે ધ હિન્દુ ન્યૂઝપત્રનું છે, સમાચાર પત્રનું ધ હિન્દુ છે અંગ્રેજીની અંદર આવતું ન્યૂઝપત્ર છે. જો ભારતના લોકો અંગ્રેજી શિક્ષણ શીખી ગયા હતા એટલા માટે એને પણ અંગ્રેજી સમજાવવા માંડ્યું હતું. એટલા માટે થઈને જે આ ધ હિન્દુ છે એ તમે રોજ રેગ્યુલર વસાવો અને વાંચતા હો તો એ તમને ઘણું ફાયદાકારક છે. એને લીધે તમને ઇંગ્લિશ પણ સારા એવા પ્રમાણમાં આવડી જશે. તો ચલો આજે આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ પાર્ટ નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું.